આજે તો ઘરે મહેમાન આવવાના હતા એટલે સવારમાં જો સોનલ છે ને શાક બનાવવાની તૈયારી કરતી હતી. બપોરના જમવામાં દૂધી દાળનું શાક બનાવવાનું તો આ બાજુ રાધિકા પણ આવી હતી. તેના ખમણ બહુ ફેવરિટ હોય એટલે તે બેઠી બેઠી ખમણ ખાતી હતી. આ બાજુ જો મમ્મી છે ને બપોરની જમવાની તૈયારી કરતા હતા. બપોરના જમવામાં શું બનાવવાની પછી કહું, પણ આ બાજુ સવારમાં છે ને રાધિકાને ભૂખ લાગી ગઈ એટલે ટેટી ખાઈ લીધી. બપોરના જમવામાં રસ, રોટલી અને દૂધી દાળનું શાક અને ફઈ ફુવા ગામડેથી આવ્યા હતા. બધા લોકો જમવા માટે બેસી ગયા. રોંઢાનો ટાઈમ થયો એટલે મેં રોહિતે ચાનો નાસ્તો કરી લીધો અને આ બાજુ મમ્મીએ સુખડી બનાવી હતી, પણ તેનો ફૂલ વ્લોગ યુટ્યુબમાં સંદીપ તળાવિયા વ્લોગ સર્ચ કરી જોયો આવજો. અને આ આપણા યુટ્યુબમાં છે ને 50,000 કે સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા. તમે સબસ્ક્રાઇબ ન કર્યું કરી આવજો. અને આ બાજુ મમ્મી સોનલ ને બધા છે ને ફઈ સાથે બહુ બધી વાતો કરતા હતા. પછી પપ્પા આવ્યા અને રિશિવને કે ચાલ આપણે બે ધાબે રમવા જઈએ. તો રિશિવને છે ને આજે તેના ફૈયા સાથે જ રમવું હતું. પપ્પા સાથે જતો જ નતો, કે રોજે પપ્પા સાથે જ રમતો. સાંજના જમવામાં બનાવી હતી પાવભાજી. ફુવા અને પટેલને અમે બધા લોકો સાથે જમવા માટે બેસી ગયા હતા. પછી જમીને ફઈને ફુવાને જવાનું હતું ગામડે એટલે આપણે રિક્ષા મગવી નાખી હતી. આ બાજુ રિશિવ રિક્ષામાં બેસી ગયા. ઉતરવાનું નામ નહોતું તો રિશિવને ઉતારીને ફઈ ફુવા નીકળી ગયા ગામ. અને આ વિડીયો સરળ લેક્ચર ફોલો કરી દેજો.